હરે કૃષ્ણ. ભગવદ્ ગીતાના 5મા અધ્યાયનું નામ છે કર્મયોગ. કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. આગળ 3જા અધ્યાયમાં આપણે કર્મયોગ વિશે ચર્ચા કરી, પરંતુ આ અધ્યાયની અંદર આપણે એ જ કર્મયોગ ઉપર થોડી વધારે ડિટેલમાં ફરી ચર્ચા કરીશું. આ અધ્યાયને આપણે ટોટલ 4 ભાગમાં ડિવાઈડ કરી શકીએ. પહેલો ભાગ છે પહેલા શ્લોકથી લઈને 4થો શ્લોક, જેમાં અર્જુન સવાલ પૂછે છે અને ભગવાન કૃષ્ણ સીધો અને ડાયરેક્ટ જવાબ આપે છે. ત્યારબાદ 5થી લઈને 10 નંબરના શ્લોકની અંદર ભગવાન ભક્તિયુક્ત કર્મ કરવાથી ભગવાનની જે પ્રાપ્તિ થાય છે એના વિશે કહે છે. ત્યારબાદ 11થી લઈને 21 નંબરના શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણ જે મુક્તિ પામેલા લોકો છે, આ જીવનની અંદર આ દુનિયામાં રહીને પણ કર્મબંધનમાંથી જે લોકો મુક્ત છે એમના ગુણો વિશે વાત કરે છે. અને ત્યારબાદ છેલ્લા ભાગમાં 22મા શ્લોકથી લઈને 29મા શ્લોકની અંદર સુખ અને શાંતિ કેવી રીતે મેળવવી એના ઉપર ચર્ચા કરશે ભગવાન. તો સૌથી પહેલો શ્લોક છે જેમાં અર્જુન બોલે છે, હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપ્યો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી વધારે કલ્યાણકારી કયું છે? ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપશે, મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે, પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. અર્જુને સવાલ પૂછ્યો બહુ સરળ, કે કર્મનો ત્યાગ કરવો કે પછી ભક્તિમય કર્મ કરવું, આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે? તો ભગવાને કીધું કે મુક્તિ પ્રાપ્તિ કરવા માટે તો બંને માર્ગ સારા છે, પરંતુ બંનેમાંથી જો એકને પસંદ કરવાનો હોય, ચૂઝ કરવાનો હોય તો એ છે ભક્તિયુક્ત કર્મ. ભક્તિયુક્ત કર્મનો માર્ગ જે છે એ શ્રેષ્ઠ છે આ બંનેની અંદર, આવું કહી રહ્યા છે. તો અહીંયા સવાલ આવી શકે કે કર્મના ત્યાગને પણ ભગવાને મુક્તિનો એક માર્ગ શા માટે કીધો? મોટા ભાગે આ દુનિયામાં જે લોકો છે એ બધા જ સકામ કર્મ કરી રહ્યા છે, પોતાના શરીરને આનંદ આપવા માટે ઇન્દ્રિય ભોગ કરી રહ્યા છે, ઇન્દ્રિય ભોગ વાળું જીવન જીવે છે. તો ઇન્દ્રિય ભોગ વાળું જીવન જીવતા અનેક પાપ કાર્ય કરે છે લોકો. તો જો વ્યક્તિ આવું પાપ કાર્ય વાળું જીવન જીવતો હોય એના કરતાં એ કર્મ બિલકુલ ના કરે તો એ સારું છે. બહુ પાપ કરવા કરતાં બિલકુલ કર્મ ના કરવું એ સારું છે. તો એ દ્રષ્ટિએ જોઈએ તો કર્મનો ત્યાગ કરવો એ પણ એક મુક્તિનો માર્ગ છે, પરંતુ ભક્તિનો જે માર્ગ છે, જે મુક્તિથી પણ આગળ છે, એ કર્મના ત્યાગ કરવાથી ના મળે, એ ભક્તિમય કર્મ કરવાથી જ મળે. તો આ જ વિષય ઉપર આગળ 3જા અને 4થા શ્લોકમાં પણ ભગવાન ચર્ચા કરે છે. ત્યારબાદ 5મા શ્લોકથી લઈને 10મા શ્લોકની અંદર આ જે ભક્તિયુક્ત કર્મ કરવાથી જે ભગવાનની પ્રાપ્તિ થાય છે એના ઉપર ભગવાન બોલી રહ્યા છે. જે મનુષ્ય જાણે છે કે પૃથક્કારાત્મક અધ્યયન દ્વારા જે સ્થાન પ્રાપ્ત થાય છે તે જ ભક્તિ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે, અને તેથી જ મનુષ્ય સાંખ્યયોગ તથા ભક્તિયોગને એક સમાન ભૂમિકા પર રહેલા જુએ છે, તે જ વસ્તુઓને યથાર્થ રૂપ જુએ છે. 6ઠ્ઠા શ્લોકની અંદર કહે છે, ભગવદ ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી. ભગવત ભક્તિમાં જોડાયા વિના માત્ર કર્મનો ત્યાગ કરવાથી કોઈ પણ મનુષ્ય સુખી રહી શકતો નથી, પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 7મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે, તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. જે વ્યક્તિ ભક્તિયુક્ત કર્મ કરે છે, કર્મયોગ કરે છે, એ વ્યક્તિ બધા જ જીવોને પસંદ આવે છે અને બધા જ જીવ એને પસંદ હોય છે. કઈ રીતે આ થાય છે? કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં લાગે છે, એ પોતાના દરેક કાર્યોના ફળ ભગવાનને અર્પણ કરવા માટે જ રાખે છે, ત્યારે શું થઈ રહ્યું છે એનું ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. કે ભાગવતમની અંદર આ ઉદાહરણ ખાસ કરીને આપેલું છે કે જેવી રીતે કોઈ વૃક્ષ હોય તો એ વૃક્ષની અંદર શું શું હોય? મૂળ હોય, થડ હોય,
ત્યારબાદ શાખાઓ હોય, શાખાઓ ઉપર ઘણી બધી ડાળીઓ હોય, ડાળીઓ ઉપર પાંદડા આવે, ફળ આવે, ફૂલ આવે, આ બધું આવે. આવી રીતે એક આખું વૃક્ષ હોય છે. તો આ વૃક્ષને જો કોઈ વ્યક્તિએ પોષણ આપવું હોય, પાણી આપવું હોય, એવું વિચારીને કે અરે આની ડાળીઓ પર પાંદડા સુકાઈ રહ્યા છે કે ફૂલ સુકાઈ રહ્યા છે, તો આને પાણીની જરૂર છે, તો એ પાણી ક્યાં નાખશે? કે એ ડાળી પકડશે કે હા આ ડાળી ઉપર પાંદડાઓ સુકાઈ ગયા છે તો ત્યાં પાણી નાખશે, કે થડમાં પાણી નાખશે, કે શાખાઓમાં પાણી નાખશે? કઈ જગ્યાએ પાણી નાખશે? જો એ વૃક્ષને પોષિત કરવા માંગતો હોય તો એ વૃક્ષના મૂળમાં પાણી નાખશે. તો હવે આ જે આખું ઉદાહરણ છે એને આપણે આ સર્જન જોડે કમ્પેર કરીએ કે આ આખી સૃષ્ટિ જે છે એને એક વૃક્ષ કહેવામાં આવ્યું છે. અને આ વૃક્ષની અંદર પણ મૂળ છે, થડ છે, શાખાઓ છે, ડાળીઓ છે અને ત્યારબાદ ઘણા બધા પાંદડાઓ છે, ફળ છે. આ પાંદડાઓ શું છે? બધા જ જીવાત્માઓ જે આ દુનિયાની અંદર છે એ બધા જ જીવાત્માઓને આપણે પાંદડા માની લઈએ. એક ડાળીના જેટલા પાંદડા છે એને આપણે માની લઈએ એક કમ્યુનિટી. એક શાખા હોય તો એને એક દેશ માની લઈએ. અને આવી રીતે અનેક શાખાઓ છે, અનેક દેશો છે અને એના અંદર રહેતા બધા જ નાગરિકો એક એક પાંદડાના સમાન છે. હવે જ્યારે કોઈ વ્યક્તિએ આપણે વાત કરી કે વૃક્ષને જો પોષિત કરવું હોય તો પાણી ક્યાં આપવું પડે? મૂળમાં. તો હવે આ જે ઝાડ છે, જે આખો સર્જનરૂપી ઝાડ, એમાં કોઈને પાણી આપવાની વાત કરવી હોય કે બધા જે પાંદડાઓ છે એ બધા જ પાંદડાઓ મતલબ બધા જ જીવોને સંતુષ્ટ કરવા છે, બધા જ જીવોની સેવા કરવી છે, તો પાણી ક્યાં આપશું આપણે? આ બધા જીવોમાં એક એક કરીને આપવા જઈશું? નહીં. તો આ જે સંસારરૂપી વૃક્ષ છે એના થડના નીચે જે મૂળ છે એમાં આપણે પાણી આપીશું. તો એ મૂળ કોણ છે? એ મૂળ કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે. જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરીએ છીએ ત્યારે એ સેવા આ આખા વૃક્ષની અંદર પહોંચી જાય છે. જેટલી પણ શાખાઓ છે, જેટલી પણ ડાળીઓ છે અને જેટલા પણ પાંદડાઓ છે બધા જ સંતુષ્ટ થઈ જાય છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સંતુષ્ટ થઈ જાય છે. મહાભારતની અંદર એક સરસ ઘટના આવે છે કે એકવાર જ્યારે દ્રૌપદી અને પાંડવો જંગલમાં રહેતા હોય છે, એમને 12 વર્ષનો વનવાસ આપવામાં આવ્યો હતો કૌરવોની કપટ દ્વારા. સો એ સમયે દુર્યોધન એક ષડયંત્ર રચે છે. દુર્વાસા મુનિ હસ્તિનાપુર આવે છે અને દુર્યોધન એમનો સત્કાર કરે છે, એમને ભોજન વગેરે પીરસે છે અને એમને પ્રસન્ન કરે છે. ત્યારબાદ દુર્યોધન ષડયંત્ર રચે છે કે હવે હું દુર્વાસા મુનિને પાંડવો પાસે મોકલું, કેમ કે પાંડવો જંગલમાં રહી રહ્યા છે અને ત્યાં એમની પાસે આટલા બધા દુર્વાસા મુનિના જે શિષ્યો છે, દુર્વાસા મુનિ હંમેશા પોતાના 60,000 શિષ્યો જોડે જતા કોઈ પણ જગ્યાએ જાય તો આટલા બધા એમના જે શિષ્યો છે એ શિષ્યોને ડેફિનેટલી પાંડવો જમાડી નહીં શકે. એમની પાસે આટલું બધું રાશન પાણી વગેરે નહીં હોય. તો દુર્યોધન દુર્વાસા મુનિને આજીજી કરે છે કે હે મુનિવર, મને તમે આશીર્વાદ રૂપે ખાલી એટલું જ વચન આપો કે તમે હવે જેવો તમે અહીંયા મારા સત્કાર દ્વારા આનંદ પ્રાપ્ત કર્યો અને મને આશીર્વાદ આપ્યા, એવો જ આનંદ તમે પાંડવોને ત્યાં જઈને લેશો અને એમને પણ આશીર્વાદ આપશો. તો દુર્વાસા મુનિ કહે છે તથાસ્તુ. અને એમ કહીને દુર્વાસા મુનિ પોતાના 60,000 શિષ્યો જોડે હસ્તિનાપુરથી નીકળીને પાંડવો જ્યાં જંગલમાં રહી રહ્યા હોય છે ત્યાં જવા માટે નીકળી જાય છે. અને દુર્વાસા મુનિ રસ્તામાં યુધિષ્ઠિર મહારાજને મળે છે. સો યુધિષ્ઠિર મહારાજ તરત જ એમને સાષ્ટાંગ દંડવત કરે છે અને આગમન આપે છે કે હે દુર્વાસા મુનિ, આપ અને આપના સૌ શિષ્યો અમારા ઘરે પધારો અને અમારી મહેમાન ગતિ સ્વીકાર કરો. અમે તમને ભોજન ધરવા માંગીએ છીએ. સો દુર્વાસા મુનિ એ સમયે બપોરનો સમય થઈ રહ્યો હોય છે. તો દુર્વાસા મુનિ કહે છે કે અમારે અત્યારે નહાવાનો સમય છે, અમે અત્યારે નાહવા જઈએ છીએ, નાહીને ગાયત્રી કરીને ત્યારબાદ આપને ત્યાં પધારીશું અને ભોજન સ્વીકાર કરીશું. સો આવું કહીને દુર્વાસા મુનિ નજીકમાં જે નદી હોય છે એ બાજુ વળી જાય છે. અને બીજી બાજુ યુધિષ્ઠિર મહારાજ પાંડવો જે જગ્યાએ ઝૂંપડી બાંધીને રહેતા હોય છે ત્યાં આશ્રમમાં આવે છે. અને આશ્રમમાં આવતા જ યુધિષ્ઠિર મહારાજ બધાને સમાચાર આપે છે કે દુર્વાસા મુનિ થોડા જ સમયમાં આપણે ત્યાં આવી રહ્યા છે. તો આ સમાચાર સાંભળીને પાંડવો ખુશ થાય છે અને દ્રૌપદીને કહે છે કે દ્રૌપદી,
આપણે દુર્વાસા મુનિ અને એમના જે 60,000 શિષ્યો આવે છે એમને જમાડવાની વ્યવસ્થા કરવાની છે. દ્રૌપદી પાસે એક અક્ષય પાત્ર નામનું એક પાત્ર હોય છે અને એમને વચન હોય છે કે આ પાત્રમાંથી દ્રૌપદી જ્યાર સુધી ચાહે, કોઈ પણ એક સંધ્યાની અંદર જ્યાર સુધી ચાહે એટલું એમાંથી અલગ અલગ પ્રકારની અન્ન વાનગીઓ કાઢી શકે અને પીરોસી શકે. પરંતુ કન્ડિશન એવી હોય છે કે જ્યાં સુધી દ્રૌપદીએ એ પર્ટિક્યુલર સંધ્યામાં જમવાનું જમ્યું ના હોય ત્યાં સુધી. સો હવે દુર્ભાગ્યવશ થાય છે એવું કે એ દિવસે બાકી બધા પાંડવોએ જમી લીધું હોય છે અને દ્રૌપદીએ પણ જમી લીધું હોય છે. તો હવે એ સંધ્યાની અંદર તો એ પાત્રમાંથી હવે એ ભોજન કાઢી શકે એવી પરિસ્થિતિ છે નહીં. અને બીજી બાજુ દુર્વાસા મુનિ અને એમના 60,000 શિષ્યો જે નાવા ગયા છે એ થોડી જ વારમાં ત્યાં આવશે. તો આવી દુવિધામાં છે કે જો એ બધા પહોંચી ગયા અને દુર્વાસા મુનિને આવી રીતે ભોજન પીરસી ના શક્યા પાંડવો, તો એ તરત જ એમને શ્રાપ આપી દેશે. તો આવી રીતે બહુ જ દુઃખી થઈને પાંડવો એકબીજા જોડે ચિંતન મંથન કરી રહ્યા છે કે શું કરવું શું કરવું શું કરવું. અને એ અવસ્થામાં ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પહોંચે છે. કેમ કે ભગવાનનો સ્વભાવ જ છે કે એમના ભક્તોને એ દુઃખમાં ના જોઈ શકે. સો ભગવાન કૃષ્ણ ત્યાં પહોંચે છે અને ભગવાન કૃષ્ણ દ્રૌપદીને પૂછે છે કેમ બધા આટલા ચિંતિત છે. તો દ્રૌપદી એમને આખી પરિસ્થિતિ સમજાવે છે. ત્યારબાદ ભગવાન કૃષ્ણ કહે છે તારું અક્ષય પાત્ર લઈને આવો. સો દ્રૌપદી એ પાત્ર લઈને આવે છે અને કહે છે કે મને આમાંથી ખાવાનું આપ. પહેલા એ મુનિવરોને છોડ, તું પહેલા સૌથી પહેલા મને ખાવાનું આપ. ભગવાન કૃષ્ણ દ્રૌપદીને કહે છે. દ્રૌપદી કહે છે હે ભગવાન, આ શું મજાક છે? મેં તમને કીધું તો ખરા અમારી પરિસ્થિતિ કેવી છે અત્યારે. આ પાત્રમાં હવે કોઈ ભોજન નથી, હવે હું કોઈ ભોજન નહીં કાઢી શકું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નહીં નહીં નહીં, હશે, થોડુંક તો ભોજન હશે જ તે, મારા માટે તો ભોજન હશે જ તે, તું કાઢ. તો દ્રૌપદી જોવે છે પાત્ર આખું ખાલી હોય છે. ત્યારબાદ ભગવાન એ પાત્ર દ્રૌપદીની હાથમાંથી છીનવી લે છે અને પાત્રની અંદર જુએ છે તો પાત્રની અંદર એક રાઈસનો દાણો, ચાવલનો દાણો એક ચોંટેલો હોય છે. ભગવાન કૃષ્ણ હાથ નાખે છે અને ઉત્સાહ સાથે એ દાણો કાઢે છે અને પોતાના મોઢામાં મૂકે છે. અને જેવો એ દાણો પોતાના મોઢામાં મૂકે છે એકદમ આનંદની અનુભૂતિ કરે છે. કેમ કે એમના ભક્તો દ્વારા ભક્તિમય આ ભોગ છે ભગવાન શ્રી કૃષ્ણ. તો ભગવાન એ પોતાના મોઢામાં મૂકે છે અને એકદમ સંતુષ્ટ મહેસૂસ કરે છે. અને જેવા ભગવાન શ્રી કૃષ્ણ સંતુષ્ટ મહેસૂસ કરે છે, બીજી બાજુ દુર્વાસા મુનિ અને એમના જે 60,000 શિષ્યો છે જે નદીમાં નાહી રહ્યા હતા એ બધા જ તરત જ એવું મહેસૂસ કરવા લાગે છે કે એમના પેટ ભરાઈ ગયા છે અને એમને હવે નહીં જમી શકે એવું તરત મહેસૂસ કરવા લાગે છે. અને બધા જ એકબીજા સામે જોવા લાગે છે, ચર્ચા કરવા લાગે છે કે મારું પેટ તો બહુ ભારે છે, હું તો હવે કંઈ નહીં ખાઈ શકું. અને ત્યારબાદ બધા નિર્ધારિત કરે છે કે આપણે પાંડવોને ત્યાં નહીં જઈએ, ત્યાં જઈશું તો એ આપણને ભોજન વગેરે આપશે અને આપણે એ સ્વીકાર કરવું પડશે મહેમાન રૂપે. તો આપણે ત્યાં જવું નથી અને બધા જ પોતાની દિશા બદલીને ભાગી જાય છે ત્યાંથી. તો આ આખા યોગની અંદર, આખી લીલાની અંદર જે જોવા જેવી વસ્તુ છે એ છે કે યસ્મિન તુષ્ટતે જગન તુષ્ટતે, કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તુષ્ટ થઈ જાય છે, સંતુષ્ટ થઈ જાય છે, ત્યારે આખું વિશ્વ સંતુષ્ટ થઈ જાય છે. તો એટલા માટે અહીંયા કીધું છે કે તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. કે જે વ્યક્તિ ભગવાનને સંતુષ્ટ કરે છે, જે વ્યક્તિ ભગવાનને પ્રિય થઈ ગયો, એ વ્યક્તિ બધા જીવો માટે પ્રિય થઈ જાય છે. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ. આગળ 10મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે, જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે, તે જેમ કમળપત્ર જળથી અસ્પર્શ રહે છે તેમ પાપ કર્મોમાંથી અલિપ્ત રહે છે. અહીંયા ફરી નોટ કરવા જેવી વસ્તુ છે, જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આસક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે. આપણે અત્યારે ભગવદ્ ગીતાના 5મા અધ્યાયની અંદર છીએ. આપણે બીજા અધ્યાયથી લઈને સતત અત્યાર સુધી સાંભળતા રહીએ છીએ કે કર્મના ફળને ભગવાનને સમર્પિત કરવું. વારે ઘડીએ ભગવાન ભગવદ્ ગીતાની અંદર કહી રહ્યા છે કે કર્મનું ફળ તું મને સમર્પિત કર, કર્મનું ફળ મને સમર્પિત કર. અહીંયા પણ ફરી કહે છે કે કર્મનું ફળ પરમેશ્વરને સમર્પિત કર.
તો શું ઘણીવાર આવો સવાલ આવી શકે કે ભગવાન ભૂખ્યા છે કે આપણી મહેનતનું ફળ વારે ઘડીએ માંગ્યા કરે છે? નહીં, ભગવાન આપણી પાસેથી, ભગવાનને કોઈ જરૂર નથી આપણી પાસેથી કશું પણ માંગવાની. તો પછી વારે ઘડીએ કેમ કહી રહ્યા છે? એવો સવાલ આવી શકે. યસ, તો જ્યારે પણ ભગવાન એવું કહે છે કે તું મને સમર્પિત કર, ત્યારે ભગવાન એક વિશાળ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે જે આપણે નથી જોઈ શકતા. શું છે એ દ્રષ્ટિ? એ આગળ આપણે 15મા અધ્યાયમાં મેળવીશું. ભગવાન કહી રહ્યા છે કે આ સમગ્ર સર્જનના બધા જ જીવો મારા અંશ છે. મતલબ આપણે ભગવાનના અંશ છીએ, ભગવાનના પાર્ટ એન્ડ પાર્સલ છીએ. તો જ્યારે ભગવાન તૃપ્ત થાય ત્યારે જ આપણે તૃપ્ત થઈ શકીએ. જ્યારે ભગવાન ભોગે ત્યારે જ આપણે ભોગવી શકીએ. જ્યારે ભગવાન આનંદમાં આવે ત્યારે જ આપણે આનંદિત થઈ શકીએ. જો આપણે ભગવાન વગર આનંદ મેળવવાની કોશિશ કરીએ તો આનંદ ના લઈ શકીએ. તો એ કારણ છે. એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. શ્રીલા પ્રભુપાદજી હિતોપનિષદથી આ એક શ્રીલા પ્રભુપાદજી હિતોપદેશથી આ એક સ્ટોરી સંભળાવે છે કે એકવાર કાન, નાક, હાથ, પગ આ બધા ભેગા થાય છે અને ચર્ચા માંડે છે કે આપણે દિવસ રાત આટલી બધી મહેનત કરીએ છીએ. હાથ કહે છે કે હા હું બહુ મહેનત કરું છું. પગ કહે છે હા હું બહુ મહેનત કરું છું. કાન અને નાક અને મોઢું પણ કહે છે કે હા હું પણ બહુ મહેનત કરું છું. અને આપણે જેટલી પણ મહેનત કરીએ છીએ અને પછી ખાવાનું કમાઈએ છીએ, એ ખાવાનું ભોગે કોણ છે? એ તો પેટ ભોગે છે, જેણે કોઈ મહેનત કરી નથી. દિવસ રાત આપણે મહેનત કરીએ છીએ અને ભોગે છે આ પેટ. તો આવું તો ના ચાલે. આપણે સ્ટ્રાઇક પર જઈએ. આપણે હવે કામ નહીં કરીએ. આપણે દિવસ રાત કામ કરીએ છીએ અને આ પેટ બધો આનંદ લઈને જતું રહે છે. તો હવે આપણે કામ કરવું નથી. આપણે સ્ટ્રાઇક પર જઈએ. સ્ટ્રાઇક, સ્ટ્રાઇક, સ્ટ્રાઇક. તો આવી રીતે હાથ, પગ, કાન, નાક, મોઢું આ બધા જ કામ કરવાનું બંધ કરી દે છે અને બેસી જાય છે. એક દિવસ ગુજરી જાય છે કે આપણે કામ નહીં કરીએ. આપણે કામ કરીએ, આપણે મહેનત કરીએ, ખાવાનું કમાઈએ અને આ પેટ બધું એન્જોય કરી જાય છે. પેટ બધો આનંદ ભોગી જાય છે. પેટ સંતુષ્ટિ લઈ જાય છે. તો આવી રીતે એક દિવસ નીકળી ગયો, 2 દિવસ નીકળી ગયા અને જેમ ત્રીજો દિવસ આવવા લાગ્યો, હાથ, પગ, મોઢું બધા એકબીજાની સામું જોવા લાગ્યા. કોઈ શક્તિ નથી બચી, બોલવાની પણ તેવડ નથી બચી હવે. અને પછી બધાને ભાન આવે છે કે અરે આપણે પેટને ખાવાનું નહીં ખવડાવીએ તો આપણી પાસે શક્તિ ક્યાંથી આવશે? આપણે જીવી પણ નહીં શકીએ. અને ત્યારબાદ બધા ફરી કામ કરવા લાગે છે. તો એવી પરિસ્થિતિ છે આપણી પણ કે જ્યારે આપણે ભગવાનને ફળ અર્પણ કરીએ છીએ, ભગવાનને ભોગ લગાવીએ છીએ, તો એ અલ્ટિમેટલી ભગવાન પોતે એન્જોય નથી કરતા. એ આપણી પાસે જ ફરી આવવાનું છે. જેવી રીતે પેટે જે ભોગવ્યું એની શક્તિ બધા જ અંગોને મળે છે. આ એક ખાલી ઉદાહરણ છે. એક્ઝેક્ટલી આવું ના કહી શકીએ, પરંતુ ભગવાનની સંતુષ્ટિમાં જ આપણી સંતુષ્ટિ છે, જીવની સંતુષ્ટિ છે. એ પરમ સત્ય છે. એ જાણવા જેવું છે અહીંયા. તો આપણે જોયું કે અર્જુને સવાલ પૂછ્યો હતો કે કર્મનો ત્યાગ કરવો બરાબર છે કે ભક્તિમય કર્મ કરવું જોઈએ? તો ભગવાને કીધું કે ભક્તિમય કર્મ સર્વશ્રેષ્ઠ છે અને ભક્તિમય કર્મથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. બંને શ્લોકમાં આપણે જોયું. હવે આગળ જતા 11મા શ્લોકથી લઈને 21મા શ્લોકની અંદર જે પણ વ્યક્તિ આવી રીતે ભક્તિમય કર્મ કરે છે અને બધા જ ભૌતિક ગુણોથી મુક્ત થઈને મુક્ત જીવન જીવે છે, એમના ગુણોનું વર્ણન કર્યું છે. 11મા શ્લોકની અંદર કીધું છે કે આવો મુક્તાત્મા જે ભક્તિયુક્ત કર્મ કરે છે એ મન અને ઇન્દ્રિયો પર કાબુ મેળવે છે. 12મા શ્લોકની અંદર કીધું છે કે આવો વ્યક્તિ શાંતિને પામે છે. 13મા શ્લોકની અંદર કીધું છે આવો વ્યક્તિ સુખી રહે છે. 14મા શ્લોકની અંદર કીધું છે કે એ કર્મબંધનથી રહિત રહે છે. અને આવી રીતે 18મા શ્લોકની અંદર કીધું છે કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને ગાય, હાથી, કૂતરા તથા ચંડાળને પણ સમાન દ્રષ્ટિથી જુએ છે. જે પણ વ્યક્તિ આવી રીતે ભક્તિમય કર્મ કરે છે, ભક્તિના માર્ગ પર છે, કર્મ યોગના માર્ગ પર છે, એ વ્યક્તિ આવી દ્રષ્ટિ વિકસિત કરે છે. એ દરેક જીવની અંદર પરમાત્માને જુએ છે. એ કોઈ પણ જીવ પ્રત્યે ઈર્ષા, ક્રોધ, લોભ એ ભાવનાઓથી જોતો નથી. એમને મારવાની વાત તો બહુ જ દૂર છે.
એ જોવે છે પરમાત્મા બેઠા છે એમના હૃદયની અંદર, તો કઈ રીતે હું એમનાથી ઈર્ષા કરી શકું, કઈ રીતે હું એમના પર ક્રોધ કરી શકું, કઈ રીતે હું એમના પ્રત્યે લોભની ભાવના ધરાવી શકું. આ બહુ રહસ્યમય જ્ઞાન છે. આ જ્ઞાન વિશ્વના કોઈ પણ ધર્મશાસ્ત્રની અંદર આપણને મળતું નથી. વિશ્વનો કોઈ ધર્મ આપણને નથી શીખવાડતો કે દરેક જીવના હૃદયની અંદર પરમાત્મા બેઠા છે. આ ખાલી સનાતન ધર્મ અને આ જે ભગવદ્ ગીતા છે એ જ્ઞાન આપે છે આવું, કે દરેક જીવને એટલો જ જીવવાનો અધિકાર છે જેટલો આપણને છે. આગળ 21મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સુખ પ્રતિ આકૃષ્ટ થતો નથી, પરંતુ હર હંમેશ સમાધિમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ રીતે આત્મ સાક્ષાત્કાર પામેલો પુરુષ પરબ્રહ્મમાં એકાગ્ર હોવાને કારણે અનંત સુખ ભોગવે છે. જે ભક્તિમય કર્મના માર્ગ પર છે વ્યક્તિ, એ વ્યક્તિ શારીરિક આનંદ નથી શોધતો, એ અંદર જ આનંદનો અનુભવ કરે છે. એ આનંદ કે સુખનો ભિક્ષુક નથી. આ દુનિયાની અંદર દરેક વ્યક્તિ શારીરિક આનંદના ભિક્ષુકો છે. ક્ષણે ક્ષણે દર પળે આનંદ શોધી રહ્યા છે, અલગ અલગ કાર્યોમાંથી આનંદ શોધી રહ્યા છે. તો જે ભક્તિમય કર્મના માર્ગ પર છે એ વ્યક્તિ આવા આનંદોને શોધવામાં પ્રયાસ કરતો નથી. એ અંદર જ આનંદમય છે. કેમ એ પ્રયાસ નથી કરતો એ આગળ 22મા શ્લોકની અંદર કીધું છે. બુદ્ધિશાળી મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનાર સુખ ભોગમાં રસ લેતો નથી. કોણ? બુદ્ધિશાળી વ્યક્તિ ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થતો સુખ ભોગમાં રસ લેતો નથી, કારણ કે તે દુઃખના મૂળ કારણરૂપ બની રહે છે. હે કૌંતેય, આવા સુખોનો આદિ તથા અંત હોય છે, તેથી સુજ્ઞ મનુષ્ય તેમાં આનંદ લેતો નથી. જે આનંદ શરીરથી મળે છે, ઇન્દ્રિયોથી મળે છે, એની શરૂઆત થાય છે અને તરત જ અંત થઈ જાય છે. લોકો આનંદ મેળવવા માટે ઘણા બધા પ્રયાસો કરતા હોય છે, કેટલી વસ્તુઓ કરતા હોય છે, દેશ વિદેશ ફરવા જાય છે આનંદની શોધમાં, હોટલોમાં, થિયેટરોમાં અઢળક પૈસો ઉડાવે છે, પાર્ટીઓમાં પૈસા ઉડાવે છે, કેટલી વસ્તુઓ કરે છે. અરે રાત્રે, અડધી રાત્રે રસ્તા પર જઈને લારીઓ શોધે છે જમવા માટે, આનંદ શોધવા માટે. તો આવા અનેક પ્રયાસ કરે છે. પરંતુ આ બધા જ પ્રયાસોમાંથી જે અમને આનંદ મળે છે એ આનંદ બહુ ક્ષણિક છે. એ શરૂઆત થાય છે અને તરત જ એનો અંત આવે છે, અને એનાથી ક્યારેય સંતુષ્ટ થતો નથી. એ ફરી થોડી વારમાં જ દુઃખી થઈ જાય છે અને એને એક અસંતોષનો અનુભવ થવા લાગે છે ફરી. કેમ કે આ શરીરનો સ્વભાવ જ એવો છે. એક સાધારણ ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિને રસગુલ્લા બહુ પસંદ છે. હવે એણે 2 દિવસથી કશું ખાધું નથી, ભૂખ્યો છે, અને એની સામે તમે 50 રસગુલ્લાની પ્લેટ મૂકી દો, એકદમ આનંદ થઈ જશે, એકદમ આનંદિત થઈ જશે. હવે એ વ્યક્તિ રસગુલ્લા ખાવાનું ચાલુ કરે છે. પહેલો રસગુલ્લા ખાધો, બીજો રસગુલ્લા ખાધો, આહા આનંદ જ આનંદ આવી રહ્યો છે. ત્રીજો રસગુલ્લા ખાધો, ચોથો રસગુલ્લા ખાધો, પછી 5મો ખાધો, ઓહો, પછી ફરી એને કોઈ 6ઠ્ઠો પણ આપ્યો, ખા ભાઈ ખા, તારો ફેવરિટ છે ને, ખા. એ પણ 6ઠ્ઠો પણ ખાઈ લીધો. પછી 7મો, ના, હવે એ નહીં ખાઈ શકે. એ રસગુલ્લાથી એને એકદમ નથી ખાવા એ ભાવના આવી જશે. કેટલી વાર રહ્યો આનંદ? 5 મિનિટ, 10 મિનિટ. આવી જ રીતે જે ઇન્દ્રિય તૃપ્તિથી આનંદ મળે છે દરેક વસ્તુમાં આવું જ છે. કોઈ મૂવી જોવા કોઈને બહુ પસંદ હોય, 1 મૂવી જોશે, 2 મૂવી જોશે, 3 જોશે, 4 જોશે, પછી કંટાળી જશે. કોઈને ગેમ રમવી બહુ પસંદ છે, કેટલી વાર ગેમ રમશે? કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, પછી ચલો કોઈ મહિનાઓ સુધી પણ રમશે, 6 મહિના સુધી રમી લીધી, પછી કંટાળી જશે. આખું જીવન ના રમી શકે. તો આ જે ઇન્દ્રિયોથી મળતો આનંદ છે એ બહુ ક્ષણિક છે, અને એ અંતે દુઃખનું કારણ બની જાય છે. આવો આનંદ લીધા પછી મનુષ્ય અલ્ટિમેટલી તો અસંતોષ જ મહેસૂસ કરે છે. તો આ જે ઇન્દ્રિયોથી મળતો આનંદ છે એની શોધ કરતો નથી. કોણ? જે ભક્તિમય કર્મમાં લાગેલો છે, એવો કર્મયોગી વ્યક્તિ, એવો ભક્ત વ્યક્તિ. તો આ થઈ સુખની વાત, કે સુખ જે છે એ
અંદરથી જ મળવું જોઈએ. એક અંદરથી કઈ રીતે મળશે? જ્યારે ભગવાનની સેવામાં આપણે નિયુક્ત હશું ત્યારે. હવે આગળ છેલ્લા શ્લોકની અંદર, મતલબ આ ચેપ્ટરના 29મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શાંતિની વાત કરે છે. અત્યાર સુધી સુખની વાત કરી, હવે શાંતિની વાત કરે છે. ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ ગાત્વા મામ શાંતિમ રચ્યતિ. મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાનો પરમ ભોક્તા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. શાંતિ, વાસ્તવિક શાંતિનો અનુભવ કોણ કરી શકે એ અહીંયા કીધું છે. જે વ્યક્તિ આ ત્રણ વસ્તુ સમજી લે. પહેલી વસ્તુ શું સમજવા જેવી છે? કે ભગવાન શ્રી કૃષ્ણ જ પરમ ભોક્તા છે. ભગવાને બહુ ક્લિયરલી કીધું છે મને. ભગવાન કૃષ્ણ કહે છે મને, મતલબ એ પોતે ડિક્લેર કરી રહ્યા છે કે મને ભોક્તા સમજ. ધેન બીજું કહી રહ્યા છે સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર. પહેલી વસ્તુ જે આપણે સમજવાની છે એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ ભોગતા છે. આપણે જો આનંદ લેવો હોય તો ભગવાનને આનંદ આપવો પડશે. બીજી વસ્તુ છે કે ભગવાન શ્રી કૃષ્ણ પરમેશ્વર છે. આખી દુનિયાની અંદર, આખા અસ્તિત્વની અંદર જે પણ વસ્તુઓ છે બધું જ ભગવાન શ્રી કૃષ્ણનું છે. એ એમના પરમ ઈશ્વર છે. ઈશ્વર મતલબ કંટ્રોલર, અને જે પરમ કંટ્રોલર છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. ત્યારબાદ ત્રીજી વસ્તુ જે આપણે સમજવા જેવી છે એ છે કે સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર ભગવાન કૃષ્ણ જ છે. આ ત્રીજી વસ્તુ છે. આ ત્રણ વસ્તુ જે વ્યક્તિ સમજી લે એ શાંતિની અનુભવ કરે છે. કઈ ત્રણ વસ્તુ? શોર્ટમાં કહું છું. ભગવાન શ્રી કૃષ્ણ ભોગતા છે, ભગવાન શ્રી કૃષ્ણ પરમેશ્વર છે, અને ભગવાન શ્રી કૃષ્ણ જ દરેક જીવના હિત કરતા શુભેચ્છક મિત્ર છે. સામાન્ય રીતે આપણે બીજાનું હિત ઈચ્છતા હોઈએ છીએ અને આપણે શુભેચ્છક તરીકે પ્રયાસો કરતા હોઈએ છીએ બીજાને સુખ અને આનંદ આપવાનો. એ સુખ અને આનંદ આપવાના પ્રયાસોમાં પણ આપણે નિષ્ફળ રહીશું. જેટલા આનંદ લેવાના પ્રયાસોમાં નિષ્ફળ રહીશું એટલા જ આપવાના પ્રયાસોમાં પણ નિષ્ફળ રહીશું. કેમ? કેમ કે એક જ વ્યક્તિ છે આખા અસ્તિત્વની અંદર જે બધાને આનંદ આપી શકે. આપણે કોઈ બધાને આનંદ આપી શકીએ નહીં. આ વસ્તુ સમજવા જેવી છે કે ભગવાન કૃષ્ણ દરેક જીવનો મિત્ર છે. તો મારે જો દરેક જીવની સેવા કરવી હોય તો ભગવાન કૃષ્ણની સેવા કરવી છે. આ ભાવના આપણે જગાડવાની છે. જ્યારે હું ભગવાન કૃષ્ણની સેવા કરીશ ત્યારે સમસ્ત જીવોની સેવા થઈ જશે. સમસ્ત જીવ સંતુષ્ટ થઈ જશે. અને દરેક જીવનો ભગવાન મિત્ર છે. ભગવાન શુભેચ્છક મિત્ર છે. એ કોઈનું પણ ક્યારેય ખરાબ ઈચ્છતા નથી. તો આ જે પણ વ્યક્તિ સમજી લે એ શાંતિની અનુભૂતિ કરી શકે. એ પોતાના માટે પણ સમજી લે છે કે મારો પણ ભગવાન પરમ શુભેચ્છક મિત્ર છે. એટલે મારા જીવનમાં પણ જો કોઈ દુઃખ આવે તો મારે દુઃખી થવાનું કોઈ કારણ જ નથી. કેમ કે હું દુઃખી છું એ મારા પરમ શુભેચ્છક હિત કરતા મિત્ર ભગવાન શ્રી કૃષ્ણને પણ ખબર જ છે, મારા હૃદયની અંદર બેઠા જ છે. અને એ મારા મિત્ર છે, શુભેચ્છક મિત્ર છે, તો મારા માટે તો કશું ખરાબ ચાહી જ ના શકે. તો હું જેને દુઃખ વિચારું છું એ વાસ્તવમાં દુઃખ હોય જ ના શકે. નહીતર તો જો એ મારા માટે વાસ્તવમાં દુઃખ હોત તો ભગવાન મારા જીવનમાં એ આવવા જ ના દેત. આ દુઃખ ભરેલી પરિસ્થિતિ મારા જીવનમાં આવવા દીધી છે ભગવાન કૃષ્ણએ. મતલબ આમાં કંઈક તો મારું સારું હશે. આમાંથી ગુજર્યા પછી કંઈક તો મને ફાયદો મળવાનો હશે. એ વસ્તુ એ વ્યક્તિ જાણે છે. એટલા માટે એ દુઃખી થતો નથી. એ શાંતિની અનુભૂતિ સતત કરે છે કે ભગવાન કૃષ્ણ મારો મિત્ર છે, મને શાની ચિંતા. હું ફેલ થયો, સક્સેસ થયો, કરોડપતિ બની ગયો, ગરીબ બની ગયો, કોઈ દુઃખ આવી ગયું, કોઈ રોગ આવી ગયો, કશું બી થઈ ગયું, કોઈ પણ પરિસ્થિતિ છે, ભગવાન કૃષ્ણ મારા મિત્ર છે. આ પરિસ્થિતિમાં પણ ભગવાન કૃષ્ણ મારી સાથે છે. ચિંતાની શું જરૂર છે? એ મારા શુભેચ્છક હિત કરતા મિત્ર છે. અવશ્ય મારું કંઈક હિત હશે. એટલા માટે તો એમણે આ પરિસ્થિતિને મારા જીવનમાં આવવા દીધી છે. આ વસ્તુ સમજી શકે છે મનુષ્ય, અને એ શાંતિનો અનુભવ કરી શકે છે. તો અહીંયા આપણે 5મા અધ્યાયનો અંત જોયો. અત્યાર સુધી આપણે કર્મયોગ અને જ્ઞાન યોગ વિશે કાફી ચર્ચા કરી છે.
હવે 6ઠ્ઠા અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણ ધ્યાન યોગ વિશે વાત કરશે. આવી રીતે ભગવદ્ ગીતાની અંદર જે 4 યોગનું ભગવાને વર્ણન કર્યું છે, કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ અને ભક્તિ યોગ, એ 4માંથી 3 યોગ જે છે એ આ 6 અધ્યાયની અંદર પૂર્ણ થઈ જશે. ત્યારબાદ 7મા અધ્યાયથી લઈને અંત સુધી ભગવાન ચોથો જે યોગ છે ભક્તિ યોગ, એના વિશે વાત કરશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ.